શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. અરે વૃંદા બહેન, તારી માં આ દિવસોમાં દેખાતી નથી, તે ઠીક તો છે ને? બાજુમાં રહેતી સુમને પૂછ્યું. હા માતા, બિલકુલ ઠીક છે. હવે તે મારા નાના ભાઈ સાથે રહે છે. તે આવીને તેની સાથે લઈ ગયો. ઘરની બહાર વાસણમાં પાણી આપતા વૃંદાજીએ કહ્યું. પાણી પીધા પછી તે અંદર આવી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. આંખો તેજ સોફા પર તે સૂઈ ગઈ. એટલામાં તેની વહુ નૈના આવી અને બોલી, શું થયું મમ્મી, તબિયત સારી નથી? હમણાં જ તું બહાર ઘડામાં પાણી નાખતી હતી, પછી અચાનક એવું શું થયું કે તું આવીને ચૂપચાપ થઈ ગઈ? કંઈ નહીં વહુ, બસ એટલું જ હતું કે જ્યારે સુમને મા વિશે પૂછ્યું ત્યારે મારું હૈયું ભરાઈ આવ્યું. વૃંદાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, તમે એને બધું કહી દીધું? નૈના તેણીની સાસુ તરફ જોયું અને ગભરાઈને પૂછવા લાગી, અરે ના વહુ, શું સારું થયું કે હું બધાને તેના વિશે કહેતી રહીશ? વૃંદાજીના નિસ્તેજ ચહેરા પરનો ઉદાસ સ્વર સાંભળીને દીકરી નૈનાએ તેનો હાથ પકડીને કહ્યું, મમ્મીજી, તમે આટલું બધું મનમાં વિચારી રહ્યા છો. તમે તેની સેવા કરવામાં કોઈ કસર બાકી રહેતી નથી. ન તો ચિંતને ક્યારેય તમને તેની સેવા કરવાની ના પાડી છે, ન મેં. અમે બધાએ તેમ કર્યું. નાનાજી માટે અમે જેટલું કરી શક્યા એટલું કર્યું. હવે તે કાકીજીની જવાબદારી છે. તમને લાગે છે કે તમે ફક્ત તેના વિશે વિચારીને તમારી તબિયત બગાડશો. જ્યારે પુત્રવધૂએ આટલું પ્રેમથી કહ્યું ત્યારે વૃંદાજીએ એટલું જ કહ્યું, કાશ મારી માતાને મારા જેવો પુત્ર અને પુત્રવધુ મળત. સાસુને સમજાવ્યા પછી નૈના પોતાનું કામ કરવા ગઈ. વૃંદાજી ફરી પોતાની માતા વિશે વિચારવા લાગ્યા. તેની માતા ખૂબ મૈત્રીપૂર્ણ સ્વભાવની ગૃહિણી હતી. સંયુક્ત કુટુંબની જવાબદારીઓ નિભાવતી વખતે પતિ માટે એક પગે ઊભી રહેતી પ્રેમાળ માતા વૃંદાજી માટે વિશેષ સ્નેહ ધરાવતી હતી. તેના પિતાના મૃત્યુ પછી તે ક્યારેક તેની માતાને તેની સાથે લાવતી હતી. દીકરો અને વહુ પણ દાદીમાની તન મનથી સેવા કરતા. વૃંદાજીના બે નાના ભાઈ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ બંને અલગ અલગ શહેરમાં હતા. પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. વૃંદાજી જ્યાં રહેતા હતા તે જ શહેરમાં તેની માતા અને તેનો મોટો પુત્ર સાથે રહેતી હતી. પુત્રએ પુત્રવધુ અને માતાની યોગ્ય કાળજી લીધી ન હતી. હંમેશા ઓછી આવકની ફરિયાદ કરતો રહેતો. નાનો દીકરો તેની માતા સાથે ભાગ્યે જ મળવા આવતો. ક્યારેક કારણ કે તેના પાડોશીઓ તેને કહેતા કે ક્યારેક તેની માતાને અહીં લઈ આવ, ત્યારે મળવા જતો. તેની પત્ની પણ તેની સાસુનું ધ્યાન ન રાખતી. ગરીબ, સાદી અને નિર્દોષ માતા જે મળે તે ખાઈને રૂમમાં શાંતિથી સૂઈ જતી. તેણીને કોઈને મળવાની મંજૂરી ન હતી. તેથી વૃંદાજીને ત્યાં જવાનું મન થતું ન હતું. તે મોટા ભાગે તેના મોટા પુત્ર સાથે જ રહેતી. તેનું મુખ્ય કારણ એ હતું કે આ ઘર વૃંદાજીની માતાના નામે હતું. જ્યાં તે ગર્વથી રહેતી હતી એવું વિચારીને કે આ તેનું ઘર છે. તે ગામડાની જમીનમાંથી ઉપજમાંથી થોડી કમાણી કરતી અને અહીં મકાનમાં એક ઓરડો ભાડે આપીને તેની પાસે પૈસા પણ હતા. તેથી તે અહીંથી ક્યાંય જવા માંગતી ન હતી. જ્યારે તેને એવું ન લાગ્યું ત્યારે વૃંદાજી તેને પોતાની પાસે લઈ ગયા. બધું બરાબર ચાલી રહ્યું હતું. કોઈક રીતે જીવન ચાલતું હતું. ત્યારે અચાનક એક દિવસ વૃંદાજીની માતા પડી ગઈ. તેની કમર અને પગ ભાંગી ગયા. તે લાચાર બની ગઈ. પુત્ર અને પુત્રવધુ વધુ ખર્ચ કરવા માંગતા ન હતા. તેઓએ વિચાર્યું કે તેઓ મૃત્યુ પામતાની સાથે જ આ બોજ ખતમ થઈ જશે અને તેઓ ઘરને બે ભાગમાં વેચી દેશે અને ઘર પોતપોતાના નામે કરાવી દેશે. ડૉક્ટરે ઓપરેશન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમના પુત્રોમાંથી કોઈને તેમના સ્વસ્થ થવાની કોઈ જ શક્યતા નહોતી લાગતી. જ્યારે વૃંદાજી આ વાતની ખબર પડી તો તેઓ પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં અને તેણીએ તેના ભાઈઓને કહ્યું, જો તમે લોકો માતાની સારવાર ન કરવા માંગતા હોય તો તમે મને કહ્યું હોત તો. તમે શા માટે તેને પથારી પર છોડીને મરી જવાની રાહ જુઓ છો? હું તેનું ઓપરેશન કરાવીશ. વૃંદાજી માતાને લઈ ગયા હોસ્પિટલ અને ઓપરેશન કરાવ્યું. ખબર નથી કે તેના બંને ભાઈઓ એક પછી એક હોસ્પિટલમાં આવ્યા અને તેમની માતાની સંભાળ રાખવા લાગ્યા, અથવા સમાજને ધ્યાનમાં રાખીને બધું કરી રહ્યા હતા. પરંતુ આ જોઈને વૃંદાજીને લાગ્યું કે કદાચ આ બહાને બંને સુધરી જશે.
10 દિવસ પછી વૃંદાજીની માતાને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી, પરંતુ તેઓ હજુ પણ પોતાની જાતે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. આનો અર્થ એ થયો કે તે હવે પોતાના રોજિંદા કામકાજ માટે પણ કોઈના પર નિર્ભર બની ગયા છે. વૃંદાજીના પુત્રએ કહ્યું, કાકા, નાનીને સાથે લઈ જશે ખરા? જ્યારે તેઓ હોસ્પિટલ આવતા હતા ત્યારે તેમણે પણ થોડી જવાબદારીઓ લેવા દો. તમે ઓપરેશન કરાવ્યું અને તેમની ખૂબ સેવા કરી. તમારે પણ આરામની જરૂર છે, તો હવે તમે આરામ કરો અને તેને પણ થોડા દિવસ તેની દાદીની સેવા કરવા દો. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે જ શહેરમાં રહેતા તેના ભાઈ અને ભાભી હોસ્પિટલમાં આવ્યા જ ન હતા. છેવટે વૃંદાજીએ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે વાત કરી અને તેમની માતાને પોતાની સાથે લઈ આવ્યા. હવે વૃંદાજીએ તેમની માતાની બાળકની જેમ સેવા કરવાનું શરૂ કર્યું. દીકરા અને વહુએ પણ મદદ કરી, પણ તે દીકરીની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહી હતી. 55 વર્ષની વૃંદાજીએ તેમની 80 વર્ષની માતાની સેવા કરવાનું શરૂ કર્યું. ભાઈઓએ પાછું પૂછવું પણ યોગ્ય ન માન્યું. વૃંદાજીની માતાનો પ્રથમ મહિનો નજીક હતો. હવે તે પણ વૃંદાજીને કહેવા લાગી, દીકરી, હું ક્યાં સુધી તારા પર બોજ બનીને રહીશ? તારા ઘરમાં નાના નાના પૌત્રો પણ છે. તારી વહુ પણ તેમની સાથે તારી સંભાળ રાખતી હતી. હવે હું પણ અહીં છું. તું મારી સાથે આવું કેમ કરે? તારું ઘર છોડીને હું જતી રહીશ. આ મારું ઘર છે. મારે મરવું પડશે તો હું ત્યાં જ મરી જઈશ. તારી નજીક મને કંઈ થશે તો જિંદગીભર ટોણા સાંભળવા મળશે. ભાઈ, તમારા અંગૂઠાના નખ પણ તમારા વર્તનના બરાબર નથી. એ મારા બોર્જ લઈને નકામી રીતે તું બેઠી છે. કૃપા કરી અને મને મોકલી દે. જો હું સામે રહીશ તો ચોક્કસ તમારી સેવા કરતી રહીશ. પણ વૃંદાજીના દીકરાએ આગળ આવીને ના પાડીને કહ્યું, મમ્મી, દાદીને ત્યાં જાતે લેવા ન જાઓ. મને ખબર નથી કે કાકીએ તેનું ધ્યાન રાખશે કે નહીં. અત્યારે આપણે બધા આરામથી કાળજી તેની લઈ રહ્યા છીએ, તો તેણીને અહીંયા જ રહેવા દો. નાનું સારું ખાય છે અને પીવે છે. મને ખબર નથી કે તેઓ ત્યાં શું કરશે. પછી નૈનાએ કહ્યું, હા મમ્મી, નાનાજી કહેતા હતા કે તમારા કાકી ત્યાં આટલું સારું ભોજન બનાવે છે અને ખવડાવે છે. મને માત્ર બાફેલું ભોજન જ તે આપે છે અને તે મને દિવસમાં માત્ર એક જ વાર આપે છે અને તે બધું સારું એવું ખાય છે. તે સાંભળીને મને પણ ખૂબ જ દુઃખ થયું. એટલે જ હું તેની મરજી મુજબ બનાવીને તેમને અહીં ખવડાવું છું. તો પણ તે ખૂબ જ સરસથી ખાય છે. તે ડરેલી રહે છે. પથારી પણ પેશાબ કરવો પડે છે. જે પણ તમને યોગ્ય નથી લાગતું. હજુ થોડા દિવસ આમ જ વીતી ગયા. એક દિવસ મોટા ભાઈની પત્નીએ વૃંદાજીને ફોન કર્યો અને કહ્યું, દીદી, અમે માતાને ઘર લાવવાનું વિચારી રહ્યા છીએ. આજે આપણે આવીને તેમને લઈ જઈશું. વૃંદાજી કંઈ બોલ્યા નહીં. સાંજે વૃંદાજીના ભાઈ ભાભી માતાને લેવા આવ્યા. બંને માતાના રૂમમાં ગયા અને કંઈક વિશે વાતો કરવા લાગ્યા. રૂમમાંથી કાનાકૂસી આવી રહી હતી, પણ હું સમજી શકતી નહોતી. વૃંદાજી જ્યારે રૂમમાં ગયા ત્યારે તેમને માત્ર માતાનો અવાજ સંભળાયો, મારી પાસે કાગળ નથી અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું ક્યારેય આવું તમને નહીં કરવા દઉં. ભાઈએ કહ્યું, માં, તમે બહુ ખોટું કરો છો. અમે તમને આટલા દિવસોથી રાખ્યા છીએ, પછી અમારા વિશે આવું વિચારો છો? અમારી પણ 2 દીકરીઓ છે. અમારે તેના ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે. નાનીનું શું? તેનો ધંધો ચાલે છે. તે સારી રીતે ટકી શકે છે. અમારી પાસે એક સારું ઘર પણ નથી, નોકરી પણ નથી, પગાર 5 જણને ખવડાવી શકે તેટલો પણ નથી. તેથી અમે જેટલું કરી શકીએ તેટલું અમે કર્યું. આ સાંભળીને વૃંદાજી અંદર આવ્યા અને બોલ્યા, તમે લોકો માતાને લઈ જાઓ છો તો તેની સંભાળ રાખો. હું તેને દવાઓ અને હોર્લિક્સ મોકલીશ, પણ તમે લોકોએ તેના ખાવા પીવાનું ધ્યાન રાખજો. ત્યારે તેની ભાભીએ ગુસ્સામાં કહ્યું, અમે તમારી જેમ ખાવાનું રાંધીને નહીં ખવડાવતા હોય? અમારી પાસે એટલા પૈસા નથી. અમે જેટલું કરી શકીએ તેટલું કરીએ છીએ. પણ તે દૂધ પણ આપી શકતી નહોતી. તેની માતાને પણ તે તેની સામે કશું બોલી શકી નહીં. તે તેની માતાને પોતાની સાથે રાખવા ખૂબ જ ઈચ્છતી હતી, પરંતુ તેની માતાની લાગણીઓ વિશે વિચારીને તેને આવું કરવાની ફરજ પડી. આ જોઈને એક દિવસ નૈનાએ કહ્યું, એકવાર નાનીને મળીને આવ, તને પણ સંતોષ થઈ જશે. બીજા દિવસે તે રાજી થઈ ગઈ અને સવારે જ તે તેની માતાને મળવા વૃંદાજી ગયા. તેણીએ કહ્યું હતું કે તે સાંજ સુધીમાં આવી જશે, પરંતુ તે બપોરે જ ઘરે આવી ગયા. વૃંદાજીનો ઉદાસ અને આંસુભર્યો ચહેરો જોઈને નૈના ડરી ગઈ. શું થયું મમ્મી? નાની ઠીક તો છે ને?
તારે સાંજે આવવાનું હતું તો અત્યારે કેમ આવી ગયા? નૈનાએ પૂછ્યું. શું કહું નૈના, ભગવાન કોઈને મારા જેવું પિયર કે મામાનું ઘર ન આપે. આજે હું ત્યાં ગઈ ત્યારે મને ખબર પડી કે મારો નાનો ભાઈ આવ્યો છે અને તે મારી માતાને લેવા જઈ રહ્યો છે. મને ખબર નથી કે આવી સ્થિતિમાં તે કેવી રીતે જઈ શકશે. થોડી વાર તે મૌન રહ્યા. એટલામાં તેનો પુત્ર તેની માતાને જોઈને પૂછવા લાગ્યો, શું થયું? શું નાનીજીને તું મળવા ગઈ હતી? તે ઠીક છે ને? ચિંતન, હું તને શું કહું દીકરા, માં પણ જાણે છે કે તે કેટલી મુશ્કેલમાંથી પસાર થઈ છે. બંને મામા દાદીને પોતપોતાની પાસે લઈ જવા માંગે છે. તે ઘર માટે. ઘર શું તેનો કોઈ અર્થ છે? ના, માતા પાસેથી. તેઓ કોઈક રીતે તેણીની સહી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મકાન અને જમીન તેમના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાની કદાચ જાણે છે કે તેનો પુત્ર કોઈ પણ જગ્યાએ જઈ શકે છે અને કોઈ પણ ઘરની હદ વટાવી શકે છે અને તેની પાસે ઘરના કાગળો રાખ્યા નહોતા. બંને ભાઈઓ ઘરના કાગળો માંગતા હતા. ત્યારે માતાએ કહ્યું કે તે કાગળો વૃંદા પાસે છે. બંને ભાઈઓ મને કહેવા લાગ્યા, તે બહેન તેની માતાની સેવા કરતી હતી જેથી તેને તે ઘર મળે. મારા એવા સપના હતા, એટલા માટે હું મારી માતાની સેવા કરતી હતી. મારા ભાઈએ મારા પર જે આરોપો લગાવ્યા તે હું કલ્પના પણ કરી શકતી ન હતી. બંનેએ કહેવાનું શરૂ કર્યું કે મારી બહેન ખોટું કર્યું છે, છતાં તેણે રાખ્યું છે તેની પાસે જમીનના દસ્તાવેજો, તો જ એટલે જ તે લોભી થશે. મેં ઘણું સમજાવ્યું, એવું કંઈ નથી. માએ મને રાખવા માટે આપ્યું હતું, પણ આજે મા પણ ચૂપ હતી. આજે હું મારી માતાને મળવા ગઈ હતી, પરંતુ આજે જે કંઈ ત્યાં થયું એ તમામ સંબંધોનો અંત હતો. દીકરા, જમીન, મિલકત અને સંપત્તિ લોહીના સંબંધો કરતાં વધી ગઈ છે. બંને ભાઈઓ અંદરોઅંદર લડવા લાગ્યા. હું આ સંબંધ જાળવીશ કે નહીં? કાગળો હું રાખીશ, પણ મેં કહ્યું કે હું વકીલને આપીશ. પછી તમે જે કરો તે તમારા બંને વચ્ચેનો મામલો છે. જે યોગ્ય લાગે તે કરો. માતા માત્ર મૌન હતી. મને ખબર નથી કે તેણી કેમ ચૂપ રહી, કારણ કે તેણી તેના પુત્રો દ્વારા આકર્ષિત હતી અને પછી કારણ કે પુત્ર તેની સાથે તેને લઈ જવાના હતા. નાના ભાઈને ગુસ્સો આવ્યો કે મેં મોટાને દસ્તાવેજો આપવા કહ્યું. તેણે મને કહ્યું, આજથી હું તારી સાથે કોઈ સંબંધ નહીં રાખું. તો પણ તને અમારી સમસ્યાઓ ક્યાં દેખાય છે? બંને ભાઈઓ ઈચ્છતા હતા કે તેમની માતા તેમની વિનંતી પર ઘરને 2 ભાગમાં વહેંચે અને હું પણ તેની સાથે સંમત થઈ જાઉં. પણ હું આવું કેમ કરી શકું? તેની માતા જે ઈચ્છે તે કરી શકે છે. પછી બંને ભાઈઓ મને સારું ખરાબ કહેવાનું શરૂ કરી દીધું અને કહ્યું, તને અમારી હાલત દેખાતી નથી? હું જાતે જ મજા કરી રહી છું. હું જાતે જ તમારી સાથે રહું છું. હું તેમને કેવી રીતે મદદ કરી શકું? કોઈ પણ રીતે તેણે માસિક ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે. તે મારી પાસેથી તેની અપેક્ષા રાખે છે. આ કેવી રીતે શક્ય બને? આજે બંનેએ તેમની મોટી બહેનને પણ માન આપ્યું ન હતું. જ્યારે હું આવવા લાગી ત્યારે કોઈએ પણ મને રોકવાનો પ્રયાસ ન કર્યો. આજે હું મારી માતાના ઘરે ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. મોટા ભાઈ સાંજે આવીને પેપર્સ લઈ જશે કોઈ પણ રીતે. આજે તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પછી મારું હૃદય પણ તે બંને માટે તૂટી ગયું છે. અને વૃંદાજીની માતા સાથે શું થયું અને શું નહીં એ અંત સુધી સાંભળવા વિડીયો જરૂરથી પૂરો જોજો. અને આ છે ચોથો ભાગ. હું માત્ર આભારી છું કે મેં મારી માતા પ્રત્યેની મારી ફરજ નિભાવવામાં કોઈ પણ ભૂલ કરી નથી. સાંજે ભાઈ આવે અને કાગળો લઈ ગયા. વૃંદાજી માટે બંને ભાઈઓના હૃદયમાં બિનજરૂરી નફરત લોહીના સંબંધોને પોકળ કરી નાખે છે. તે વિચારવા લાગી કે કાગળો કોણ રાખશે અને તેની માને કોણ રાખશે. એક માતા દરેકને બોજરૂપ લાગે છે, પણ તે બંને પોતાના ઘર માટે જમીન મેળવવા તલપાપડ છે. આજે જો તે બધું જ આપશે તો તે પોતાના ઘરમાંથી ફેંકાઈ ગયેલી પ્રથમ વ્યક્તિ હશે. તેથી જ તે નથી આપવા માંગતી. હવે માતા જાણે છે, ના, હું ક્યારેય જોઈ શકીશ નહીં. હવે વૃંદાજી તેની માતા વિશે વિચારીને ચિંતિત થવા લાગી, કારણ કે બંને ભાઈઓએ વૃંદાજી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેથી તે તેની માતા સાથે વાત પણ કરી શકતી ન હતી, કારણ કે તે ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતી ન હતી. શું તેની પાસે ફોન પણ ન હતો? આખરે તેને તેની માતાના સમાચાર કેવી રીતે મળશે?
અચાનક એક દિવસ વૃંદાજી જોરથી બૂમો પાડવા લાગ્યા, માં તમે ઠીક છો? નૈના દોડતી આવી અને વૃંદાજીને હચમચાવીને બોલી, શું થયું મમ્મી? શું તમે ખરાબ સપનું જોઈ રહ્યા છો? વૃંદાજી ગભરાઈ ગયા અને પોતાની આંખો ખોલી અને બોલ્યા, તેણે તેની માતા વિશે વિચારીને જ તેની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. મારા સપનામાં જોયું કે તે મને બોલાવી રહી છે અને નાનીમાં સાજા થઈ જશે, ચિંતા કરશો નહીં, રાહ જુઓ, હું મામાને ફોન કરીને પૂછીશ. તેઓ તમારી સાથે વાત નહીં કરે પણ મારી સાથે તો વાત કરશે. આટલું કહીને નૈનાએ તેના મામાજીને ફોન કર્યો અને નાનીને પણ પૂછ્યું, પણ જ્યારે મેં વાત કરી ત્યારે તેણીએ કહ્યું, હું ઠીક છું પુત્ર, હું ફક્ત પ્રાર્થના કરું છું કે ભગવાન મને પણ તારા નાના પાસે બોલાવી લે. વૃંદા કેવી છે? તેને કહો કે માં તેના પર બોજ બનવા માંગતી ન હતી અને તેની નજીક મરવા પણ માંગતી ન હતી. તેથી તે દિવસે તે ચૂપ રહી. મારા પુત્ર અને પુત્રીનું વર્તન હું જાણું છું. જો તેની પાસે કાગડો હોત તો તે હેરાન કરત, એટલે જ મેં કાગડો તેના પાસેથી મંગાવી લીધા. તે સાંભળીને જેમણે મને કહ્યું હતું, જો બીજી બાજુ કંઈ થયું હોત તો તેણીએ કહ્યું હોત કે તે આગળ વધી ગઈ છે અને મારી સેવા પણ કરી શકતી નથી. હું જાણું છું કે તેના કરતાં સારી મારી કોઈ સેવા કરી શકે એમ નથી, પણ ભગવાન કોઈને પણ આવી રીતે મામાનું ઘર ના આપે. માં અને ભાઈ, કોઈની માતૃભૂમિ તે જીવતી હોય ત્યાં સુધી નાશ ન થવી જોઈએ. નાનીનો અવાજ ભારે થઈ ગયો હતો અને કોઈએ ફોન કાપી નાખ્યો. આજે માતાનો અવાજ સાંભળીને વૃંદાજી ખુશ થઈ ગયા કે માં તો ઠીક છે, તે હજી જીવે છે, પણ કાલે શું થશે અને કોઈ તેમને કહેશે? આ વિચારીને તે આખો સમય રડતી હતી. એક જ શહેરમાં હોવા છતાં તેના મોટા ભાઈ સાથે તેનો કોઈ સંબંધ હતો નહીં. તે અહીં રહેતા તમામ સંબંધીઓ વચ્ચે વૃંદાજીને અપશબ્દો બોલતો રહ્યો. જ્યારે તેણીને આ બધી બાબતોની જાણ થઈ, તેણીને ખૂબ દુઃખ થયું. દુઃખ થશે કે આ એક એવો ભાઈ છે જેણે પોતાના લોહીના સંબંધની મજાક ઉડાવી દીધી છે. ભાભીએ ક્યારેય કોઈની પરવા કરી નથી. તે પોતાને જાણકાર માનતી હતી પણ વાત કરવાની હિંમત પણ ન હતી. માં આવી સ્થિતિમાં વૃંદાજીએ પોતે પણ તરત જ તેમના મામાના ઘરેથી દૂર થઈ ગયા, એમ વિચારીને કે અત્યારે તેઓ ફક્ત મારા માટે જ બોલે છે. જો કાલે તે મને, તેમનો દીકરો, તેમની વહુ વિશે ખરાબ બોલવા લાગશે તો તે સહન નહીં કરી શકે. જેમ જેમ વર્ષ વીતતું ગયું તેમ તેમ વૃંદાજી તેની માતા સાથે વાત કરી શક્યા નહીં અને દરેક પસાર થતી ક્ષણ સાથે તેણીના સુખાકારી માટે પ્રાર્થના કરતી રહ્યા. અને છેલ્લા તબક્કે આપણે જાણીએ છીએ કે નાનો પુત્ર વૃંદાજીની માતાને લઈ ગયો. અને આ છે છેલ્લો ભાગ. દિવાળીના 2 મહિના લોકો દિવાળી અને છઠની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ત્યારે વૃંદાજીએ જોયું કે એ અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો. હું અનાથ બની ગયો છું. માએ મને છોડી દીધો અને રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. આ અવાજ સાંભળીને વૃંદાજીના હાથ પગ સૂન થઈ ગયા. આ અવાજ તેમના નાના ભાઈનો હતો જે રડતો હતો. આ સાંભળીને વૃંદાજી જોર જોરથી રડવા લાગ્યા. તે હજી પણ ફોન હાથમાં પકડીને જ ઊભા હતા. નૈનાએ અવાજ સાંભળ્યો. તે દોડતી આવીને બોલી, શું થયું મમ્મીજી? આવું કેમ રડો છો? કોનો ફોન આવ્યો હતો? કંઈ નૈનાએ ફોન લીધો પણ કદાચ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. મમ્મી મને કહો કે શું થયું? તું કેમ આટલું રડે છે? નૈનાને પણ કોઈ અણગમતી ઘટનાનો ડર હતો. માં, નૈના બાબુજી પાસે ગઈ છે. તે ચાલી ગઈ. હું તેને મળી પણ શકી નહીં. એ સારી વાત હતી કે દીકરો થોડા દિવસ પહેલાં જ ત્યાં ગયો હતો અને તેની નાનીને મળી આવ્યો હતો. મેં મારી માતાને પણ વિડીયો કોલ પર જોઈ હતી, પણ હવે તે કોઈને ઓળખતી પણ નહોતી અને માત્ર એટલું જ કહી રહી હતી કે મને અહીંથી દૂર લઈ જાઓ અને મને જવા દો, મારા ઘરે જ રહેજો. પણ તે અહીં આવી શકી નહીં અને ફરી ક્યારેય આવી શકવાની પણ નથી. આટલું કહીને વૃંદાજીએ નૈનાને પકડીને જોર જોરથી રડવા લાગી. કહેવાય છે કે નસીબમાં બધું લખાયેલું છે. હું ક્યારે કોને મળીશ અને ક્યારે નહીં. વૃંદાજી તેની માતાને ફરી ક્યારેય મળી શકવાના ન હતા અને તેની માતા તે પ્રવાસે નીકળી હતી જ્યાં ત્યાં સ્થાનના
સ્વાર્થી પુત્રોને છોડીને ચાલી ગઈ હતી. હવે માતાના અગ્નિ સંસ્કારને લઈને પુત્રોમાં તણાવ હતો. વૃંદાજીના મોટા ભાઈએ નાનાને કહ્યું, તેને અહીં લઈ આવો. જે કરવાનું છે તે અહીં કરવામાં આવશે. પરંતુ નાના પુત્રએ સાંભળ્યું નહીં. અગ્નિ સંસ્કાર તે જગ્યાએ કરવામાં આવશે જ્યાં તે રહેતી હતી અને માતાનું અવસાન થયું છે. મોટો દીકરો અને વહુ કોઈ રીતે અંતિમ સંસ્કારમાં તો પહોંચી ગયા, પણ તે દિવસે પાછા ફરી ગયા. છેલ્લી સફર દરમિયાન મોટી વહુ બધાને એક જ વાત કહેતી હતી, આ લોકોએ માનું ધ્યાન જ ના રાખ્યું, તેથી માં મરી ગઈ. જો તે અમારી સાથે રહી હોત તો આટલી જલ્દી તે જતી ન હરત. બધા તેનામાંથી જમીનના કાગળોના લોભમાં જ માતાને અહીં લાવ્યા હતા, જેથી તેઓ તેમની માતાને સમજાવી શકે અને કાગળોમાં સહી કરાવી શકે. પરંતુ અમે આટલી સહેલાઈથી સંમત થયા નહીં. તેઓ વિચારે છે કે માતા તેમને વધુ આપશે અને અમે તે કરવા દઈશું. તે દરમિયાન પણ તેને તેની સાસુના અવસાનનું કોઈ દુઃખ નહોતું. તેની સાથે ચાલતા એક પડોશીએ તો ત્યાં સુધી કહ્યું કે તમે કેવા સ્ત્રી છો, તારી સાસુ તો ગઈ છે પણ તમે લોકો છો અહીં પણ ઝઘડો છો. મોટી વહુ ત્યારે સ્તબ્ધ થઈ. કામ 10 દિવસ પછી થવાનું હતું. બધાએ કહ્યું કે જ્યાં અંતિમ સંસ્કાર થાય ત્યાં બધું કામ કરવું પડે. બંને ભાઈઓ વાત પણ કરવા સહમત ના થયા. વડીલે કહ્યું, જે કરવું હોય તે અહીં આવો અને કરો. પણ બધા સગા નાના ભાઈના હતા અને ત્યાં પહોંચી ગયા હતા. જે ચાલી ગઈ અને દુઃખ સહન કરીને જતી રહી, પણ પાછળથી વર્તવાના સંસ્કાર કેવી રીતે રહી ગયા હતા. વૃંદાજી પણ ચાલી ગયા હતા. માતા આવે નહોતા, પણ તે તેની માતાને તેની પ્રિય વસ્તુઓ સાથે વિદાય આપવા માંગતી હતી, જેથી તેની આત્મા સંતુષ્ટ થઈ શકે. તે જાણતી હતી કે તેના પિતાના ગયા પછી તેની માતા ક્યારેય શાંતિ અને સુખમાં જીવી શકી નથી. તેણી ક્યારેય તેની નજીક આવીને રહેવા માંગતી નહોતી. પરંતુ જ્યારે પુત્ર હવે પોતાનું નથી, ત્યારે પુત્ર વધુ તેની ફરજ ક્યાં સુધી નિભાવશે. એક મકાન અને જમીનના દસ્તાવેજોએ બે લોહીના સંબંધી ભાઈઓ વચ્ચે અણગણાવ પેદા કરી દીધો. વૃંદાજી સાથે પણ એમના પિયરનું ઘર હંમેશા માટે નજીક જ રહ્યું, પણ આમ દૂર થઈ ગયું અને હું પાછળ રહી ગઈ. બધાને એક સાથે રાખનારી માં મારી આજે વહી ગઈ. હવે શા માટે એ લોકો પોતાને પોતાના ગણાવે છે અને લોહીના સંબંધ કેવા છે? આ હવે ભાઈઓ વચ્ચે વિભાજન થશે કે આસાનીથી થઈ શકશે કે નહીં? વૃંદાજીએ હવે તેમની સામે આંખ આડા કાન કરી લીધા. જે સંબંધો પર પૈસા કરતાં જમીન મિલકતનો પ્રભાવ વધુ હોય છે, એવા સંબંધો એક પૈસા જેવા હોય છે. બંને માટે મારા માટે લોહીની કિંમત જ કંઈ નથી. આવો સંબંધ હોય કે ન હોય, સુખનો ના હોઈ શકે. આંખોમાં આંસુ જ આપશે એ સંબંધ. અને વૃંદાજીની આંખમાં આંસુ કદાચ ફરી ક્યારેય સુકાય નહીં, કારણ કે ભગવાને આવી માતૃભૂમિ અને આવી પ્રજા કોઈને ન આપવી જોઈએ. હવે તે પણ એમ જ કહેવા લાગી. જો વિડીયો ગમ્યો હોય અને પાછળનો સાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે વિડીયો લાઈક કરવાનું તમે ભૂલી જતા હોવ છો. અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા સરસ મજાના વાર્તા સાથે. ગમે તો શેર જરૂર કરજો.